આધુનિક યુગમાં કદમથી કદમ મિલાવીને વૈજ્ઞાનિક ઢબે શૈક્ષણિક કાર્ય થાય, સાહિત્ય સર્જનનું કામ થાય અને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચી શકાય એ માટે અમારા બહેન ભાવનાબેને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં આજે ઉપકરણોનો ઉપયોગ કરીને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને વેબસાઇટનું જે આજે લોન્ચિંગ થાય છે એના માટે રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે હું ભાવનાબેન અને એમની આખી ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. 1970માં આ બોર્ડની રચના કરવામાં આવી. ત્યારથી આજ સુધી જે સાહિત્યકારો આવ્યા, શિક્ષણ શાસ્ત્રીઓ આવ્યા, તેમણે શિક્ષણને મધ્યમાં રાખીને ખૂબ સુંદર કામગીરી કરી છે. એ સૌને પણ હું અભિનંદન આપું છું. અત્યાર સુધીમાં 1400થી વધારે, 1500 લગભગ પ્રમાણભૂત અને ઉત્તમ કક્ષાના પુસ્તકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ પણ એક ખૂબ આનંદની વાત છે. આપણે સૌ આનો વધુ ઉપયોગ કરીએ એ જરૂરી છે. આ સાહિત્ય એ વિદ્યા શાખાનું હોય, વિજ્ઞાન શાખાનું હોય, કાયદા શાખાનું હોય, કૃષિનું હોય, એ તમામ પ્રકારનું ઉત્તમ પ્રકારનું સાહિત્ય, પાઠ્યપુસ્તકો. નરેન્દ્રભાઈ હંમેશ માટે કહેતા કે ગુજરાતનો વિદ્યાર્થી એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે એવો સક્ષમ હોય. મને લાગે છે કે આ બોર્ડ એક ક્ષમતા પૂરી પાડવા માટે આપણા વિદ્યાર્થીઓ માટેનું સાહિત્ય જે પૂરું પાડે છે. આવતા સમયમાં પણ અત્યારની માળખાકીય સુવિધાનો તમામ રીતે ઉપયોગ કરીને વધુ સક્ષમ, વધુ પ્રમાણભૂત, વિશ્વની સરખામણીએ ક્યાંય ઉતરતા ન રહીએ એ પ્રકારનું કામ થાય. અને એના માટે જેમણે સહકાર આપ્યો છે ને, એ અનુવાદકો હોય, શિક્ષણ શાસ્ત્રીઓ હોય, યુનિવર્સિટીમાંથી હોય, નિવૃત્ત થયેલા હોય, એ તમામને સાથે મળીને વિદ્યાર્થીના અને શિક્ષણના હિતમાં, ગુજરાતના હિતમાં કામ કરવા માટે મારી આગ્રહભરી વિનંતી છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતમાં અને બેન આદરણીય આનંદીબેનના નેતૃત્વમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં જે કામ થયું છે એ કામને આપણે ખૂબ સુપેરે આગળ વધારીએ અને એ આગળ તમે વધો એના માટે આ બોર્ડના ચેરમેન તરીકે હું એક આનંદની લાગણી અનુભવું છું કે મારા વાઇસ ચેરમેન અને અમારા અગ્રણી ભાવનાબેને ખૂબ સુંદર કામગીરી કરી છે. આવતા દિવસોમાં પણ આનાથી વધારે સારી કામગીરી કરી શકે એ માટે હું શુભેચ્છા પાઠવું છું.